टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સાથે હું હિના। સમાચાર સુરતમાંથી કે જ્યાં મોટા બોરસરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના મામલે સુરત કોર્ટે બંને આરોપીને દોષિત જાહેર કર્યા છે। આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્મા દોષિત જાહેર થયા। 17 તારીખે કોર્ટ આરોપીઓની સજા સંભળાવશે। 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ હતી। 50 પોલીસ અધિકારી કર્મચારીઓએ તપાસ કરી હતી। 467 પાનાની મૂળ ચાર્જશીટ પોલીસે તૈયાર કરી હતી। 2500 પાનાની સોફ્ટ કોપીનો સમાવેશ પણ કર્યો। ચાર્જશીટમાં 60 સાક્ષીઓના નિવેદન અને પુરાવાનો સમાવેશ, મેડિકલ અને સાયન્ટિફિક રિપોર્ટ, મોબાઈલ ડેટા સહિતના પુરાવા પણ છે। એ સિવાય સ્પેક્ટ્રોગ્રાફિક પુરાવા પણ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા। અગાઉ એક આરોપી શિવશંકરનું શ્વાસની તકલીફ બાદ મોત થયું હતું। સુરત જિલ્લાના કોસંબા નજીક 4 મહિના પહેલા એક જે કપલ જઈ રહ્યું હતું અને તેમને રોકી અને તે જે એક યુવતી ઉપર જે ગેંગરેપની જે ઘટના બની હતી, નવરાત્રિના સમયે આ ઘટના બની હતી અને પોલીસ દ્વારા આ બાબતે જે તપાસ શરૂ કરી હતી। અલગ અલગ ટીમો બનાવી અને 3 જેટલા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આ 3 આરોપીઓમાંથી એક આરોપીનું જે કસ્ટડી દરમિયાન તેનું મોત પણ થયું હતું। આ બંને આરોપીઓને જે છે તે કોર્ટની અંદર જે કેસ ચાલી રહ્યો હતો અને સુરત કોર્ટ દ્વારા આ બંને આરોપીઓને આજે દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તારીખ 17ના રોજ તેમને સજા પણ સંભળાવવામાં આવશે। તે રીતની હાલમાં કોર્ટની અંદર પ્રક્રિયા ચાલી રહી છે। તો આપણી સાથે સરકારી વકીલ છે નયનભાઈ, તેમની સાથે વાત કરીશું। આખી ઘટના શું હતી, કેટલી ગંભીર બાબત હતી? સાહેબ, શું આખી ઘટના હતી, કઈ રીતે કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા છે? આ બનાવ 8/10/24ના રોજ બનેલો, મોટા બોરાસરા ગામની સીમમાં બનેલો હતો। આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર એના મોટરસાઇકલ ઉપર પેટ્રોલ ભરાવા ગયેલા। પેટ્રોલ ભરાવીને આવતા હતા એટલે વોશરૂમ લાગી એટલે ખેતરમાં વિક્ટીમ અને એનો મિત્ર ગયા। આ 3 આરોપીઓ અલગ મોટરસાઇકલ ઉપર આવ્યા। આરોપીનો મિત્ર ભોગ બનનારનો જે મિત્ર છે એ મિત્રના કપડાં કઢાવી નાખ્યા, એનો ફોટો પાડ્યો, પછી ભોગ બનનારના ફોટા પાડ્યા અને ભોગ બનનાર સાથે એક પછી એક 3 આરોપીઓએ ગેંગ રેપ કર્યો। ભોગ બનનારનો મિત્ર જે મોટરસાઇકલમાં પેટ્રોલ ભરાવા ગયેલો તે એ દરમિયાન ગામના લોકોને બોલાવી લાવ્યો। ગામના લોકો આવતા 3 આરોપી ત્યારબાદ ત્યાંથી સ્થળ પરથી નાસી ગયેલા। આ આખો બનાવ છે। સર, કોર્ટની અંદર આજે શું પ્રક્રિયા થઈ, કઈ રીતે કોર્ટનો ચુકાદો આવ્યો? ફરિયાદ પક્ષે કુલ 47 જેટલા સાહેદોની જુબાની રજૂ કરવામાં આવી, જેમાં મેડિકલ એવિડન્સ, વિક્ટીમનો પુરાવો, એના મિત્રનો પુરાવો, FSLનો પુરાવો, આ બધા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા અને આરોપી વિરુદ્ધ જે ઇન્ડિયન પિનલ કોડની BNSની કલમ જે છે, BNSની બધી કલમો માની છે, એટ્રોસિટીની કલમ અને પોક્સોની કલમો પણ માની છે અને આરોપીને કસૂરવાર ઠેરવા છે। સાહેબ, આજે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે, તો હવે આગામી દિવસે સજા બાબતે કઈ રીતે ચર્ચા રહેશે કોર્ટની અંદર? આજે બંને આરોપીને કસૂરવાર ઠેરવા બાબતે ત્યારબાદ બંને પક્ષે સજા બાબતની દલીલ કરવામાં આવી। સરકાર પક્ષે એવી પણ દલીલ કરવામાં આવી કે એક દાખલારૂપ સજા આરોપીને થાય કે જેથી સમાજમાં કાયદાનો ડર રહે, બીજા કોઈ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરતા ડરે। સાથે સાથે એવું પણ કહેવામાં આવે કે આપણે વિક્ટીમને કંઈ સહારો મળી રહે તે માટે જે વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ છે તે સ્કીમમાંથી પણ યોગ્ય રકમનું વળતર વિક્ટીમને ભોગ બનનારને મળવું જોઈએ તેવી પણ દલીલ કરવામાં આવી। સાહેબ, આપના તરફથી કઈ રીતે દલીલો, ક્યાં સુધીની ફાંસીની કે આજીવન કેદ, કારણ કે કેટલી ગંભીર બાબત હતી? મેં યોગ્ય સજા કે જે સમાજમાં દાખલારૂપ બને તે પ્રકારની સજા કરવાને માટેની દલીલો કરી છે। આગામી કઈ તારીખ પડી જશે? 17મી તારીખ સોમવારે કેટલી સજા થશે તે સોમવારે આપણને ખબર પડશે। આ આખો કેસ સુરતના સ્પેશિયલ જજ શ્રી VV પરમાર સાહેબની કોર્ટમાં ચાલ્યો। જે રીતે સરકારી વકીલ કહી રહ્યા છે કે જે પોલીસ દ્વારા અને સરકારી વકીલ દ્વારા જે તમામ જે પુરાવા હતા તે કોર્ટની અંદર રજૂ કર્યા હતા અને સરકારી વકીલ તરફથી જે ધારદાર જે દલીલો કરવામાં આવી હતી અને આખરે જે 130 દિવસની અંદર આ જે કોર્ટનો જે છે તે ચુકાદો આવી ગયો છે। એટલે બંને આરોપીઓને હાલમાં સુરત કોર્ટ દ્વારા આજે દોષિત ઠેરવ્યા છે અને આગામી 17મી તારીખે આ બંને આરોપીઓને કઈ રીતે સજા કરવી તેના ઉપર મુલતવી રાખવામાં આવ્યું છે। કેમેરામેન સંજય ચંદલ સાથે બલદુ સુથાર, TV9 સુરત। તો સમાચાર